નમસ્કાર મિત્રો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે વાસ્તવિક સુખ, જલસા, ખુશી કે મજા ખરેખર શું છે? કદાચ નહીં, કારણ કે તમને બીજા ઘણા લોકોની જેમ એવું લાગતું હશે કે તમે પહેલાંથી જ જાણો છો. સત્ય એ છે, તમારામાંથી ઘણાને થોડો ખ્યાલ હશે, પરંતુ કદાચ જ કોઈને ખરેખર અને સ્પષ્ટ રીતે ખબર હશે કે તે વાસ્તવિકતામાં શું છે. આજે હું ઘણી સામાન્ય ગેરમાન્યતાઓને દૂર કરવા માંગુ છું અને વાસ્તવિક સુખ, આનંદ અથવા મજા ખરેખર કેવો અનુભવ થાય છે તે શેર કરવા માંગુ છું. ઘણા લોકો માને છે કે આનંદ એટલે પૈસા કે કીર્તિનો પીછો કરવો, જંક ફૂડ્સ ખાવા, ઘોંઘાટિયા પાર્ટીઓમાં જવું, ડિસ્કોટેકમાં જવું, દારૂ પીવું અથવા એવી રીતે વર્તવું જે બળવાખોર લાગે. આપણે ટીવી અને સોશિયલ મીડિયા પર આ બાબતોને ગ્લેમરાઇઝ્ડ જોઈએ છીએ, તેથી એવું માનવું સરળ છે કે તે ખુશીની ચાવી છે. પરંતુ સત્ય એ છે કે આ પ્રવૃત્તિઓ બરાબર વિપરીત કરે છે. આપણને ખુશી આપવાને બદલે તે ખરેખર આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને પીડા અને આપણી સુખાકારીમાં બગાડ તરફ દોરી જાય છે. ઉદાહરણ તરીકે, દારૂનો ઉપયોગ એક સમયે સાવ ઓછી માત્રામાં દવા તરીકે થતો હતો, પરંતુ આજકાલ સામાજિક મેળાવડાઓમાં તે મોટી માત્રામાં પીવામાં આવે છે. આનાથી તે હેંગઓવર્સ, ઉલટી અને ઇન્દ્રિયો અને શરીર પર નિયંત્રણ ગુમાવવાનું કારણ બને છે. જોરદાર સંગીત અને ફ્લેશિંગ લાઇટ્સ સાથે જોરદાર પાર્ટીઓ કે જલસાઓ તમને માથાનો દુખાવો અને તમારા નર્વસ સિસ્ટમને વિક્ષેપિત કરે છે. અયોગ્ય શારીરિક વર્તણૂકો તમારા શરીરની ઢબછબને નુકસાન પહોંચાડી શકે છે અને શરીર પર નિયંત્રણ ગુમાવવાનું કારણ બને છે. તો ખરો આનંદ, ખરી ખુશી અને મજા શું છે? આપણામાંથી ઘણાને ખબર પણ નથી. ખરી મજા એ છે જ્યારે તમે કોઈ પ્રવૃત્તિ દરમિયાન સારું અનુભવો છો અને તે પૂર્ણ થયા પછી પણ તમે પુનર્જીવિત, ખુશ અને ઉત્થાન અનુભવતા રહો છો. સાચો આનંદ તમને કાયમી સુખાકારી અને તમારી ઇન્દ્રિયોમાં ઉન્નતિ આપે છે. ફક્ત અસ્થાયી જોશ પછી અસ્વસ્થતા, પીડા અને વિચલન જ નહીં. હું તમને અમુક પ્રવૃત્તિઓનો ઉદાહરણ આપું છું, જેમ કે સુંદર સૂર્યાસ્ત કે સૂર્યોદયને જોવું, પ્રકૃતિમાં સમય વિતાવવો અને ગ્રાઉન્ડિંગ કરવું, પક્ષીઓ કે વહેતા પ્રવાહનો અવાજ સાંભળવો, ગાયોની દેખભાલ કરવી, પ્રકૃતિમાં તાજી હવામાં ફરવા જવું, સ્વચ્છ શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેવું, સ્વસ્થ ઘરે રાંધેલો ખોરાક ખાવો, સ્વસ્થ શરીર અને શાંત મન જાળવવું અને ઊંઘ અને પ્રવૃત્તિનું સંતુલન રાખવું. આ બધું તમને સાજા થવામાં, વિકસિત થવામાં અને ખરેખર સારું અને ખુશ થવામાં મદદ કરે છે, પ્રવૃત્તિ પતી ગયા પછી પણ. એ સમજવું જરૂરી છે કે ખરો આનંદ એવી પ્રવૃત્તિઓથી મળે છે જે તમને સતત કે કાયમી રીતે સારો અનુભવ આપે છે અને તમારી શારીરિક અને માનસિક પીડા વધારવાને બદલે તેને ઘટાડે છે. આ જાણવાથી તમને એવી પ્રવૃત્તિઓ શોધવામાં અને માણવામાં મદદ મળી શકે છે જે તમારા સુખાકારીમાં સકારાત્મક યોગદાન આપે છે. તો મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હશે અને તમારા સુખાકારી માટે વસ્તુઓ થોડી સ્પષ્ટ કરશે. જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો નક્કી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણે મળીશું આવતી પોસ્ટમાં. આવજો.